સુરતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। શહેરમાં વાયુ પ્રદૂષણ વધતા ચિંતાનો વિષય બન્યો છે। વાયુ પ્રદૂષણને કારણે લોકોને અસ્થમા, શરદી, ખાંસી સહિતની ગંભીર બીમારી થવાની ભીતિ સેવાઈ રહી છે। ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયકે રાજ્યના વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી રજૂઆત કરી। હજીરા, પાંડેસરા સહિતના વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમ દ્વારા નીતિ નિયમોનું ઉલ્લંઘનનો આક્ષેપ કર્યો હતો। હવા પ્રદૂષણ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો આદેશો, સરકારી ઠરાવ અને બંધારણીય ફરજનું ઉલ્લંઘનનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં AQI 200થી ઉપર નોંધવામાં આવી રહ્યો છે। ચિંતાજનક આંકડા શહેરના લોકોને સ્વાસ્થ્ય બગાડી શકે છે। હવામાં સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ સહિત એમોનિયાનું પ્રમાણ ગંભીર સ્તરે છે। માટે તાત્કાલિક પ્રજાહિતમાં પગલાં લઈ સંબંધિત વિભાગ સામે કાર્યવાહીની માંગ કરી હતી। સુરત શહેર આર્થિક નગરી તરીકે વિશ્વમાં જ્યારે પ્રખ્યાત હોય ત્યારે 25મી નવેમ્બર પછી જે એર ઇન્ડેક્સની જે પરિસ્થિતિ છે અને 203થી આજે 315 સુધી પહોંચી જતા સુરતના લાખો લોકોનું આરોગ્યની સાથેનું હિત જોખમાયું ત્યારે લોકોના હિતમાં અને ખાસ કરીને હજીરા વિસ્તાર હોય, પાંડેસરા હોય, સચિન હોય, ઓલપાડ, 84, પલસાણા આ સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણે જે ઔદ્યોગિક પ્રદૂષણના કારણે લાખો લોકોને જ્યારે એના પોતાને હવામાં પ્રદૂષણને લીધે એ દમ હોય, અસ્થમા હોય, શરદી, ખાંસી હોય, એના મોટા પ્રમાણમાં કિસ્સાઓ વધવાના કારણે લોકોના હિતમાં અને ઔદ્યોગિક પાસે મહાનગરપાલિકા અને GPCB અંતર્ગત જે વન પર્યાવરણને લગતા તમામ નીતિ નિયમોનું પાલન કરે અને જે લોકો આવા નિયમોનું ભંગ કરે છે એને 1981ના નિયમ અંતર્ગત એના પગલાં લેવામાં આવે અને સુરત શહેર એ બીજું દિલ્હી ન બને એના માટે લાખોના હિત માટે માનનીય પર્યાવરણ મંત્રીને તાત્કાલિક અસરથી પત્ર મેં લખ્યો। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।